ગુડ મોર્નિંગ મિત્રો. આજે ફરીથી શરૂ કરીએ અમારી ઓરસ 2026 સિરીઝનો ભાગ 2. તમને ખબર છે તેમ જ્યારે આપણે ખંભાત દરગાહ પર આવીએ છીએ ત્યારે વહેલી સવારે 4 વાગે જ ઉઠીને બાવા સાહેબની દરગાહમાં હાજર થઈએ છીએ. સૌપ્રથમ બાવા સાહેબ આગળ હાજર થઈ તેમની જિયારત દીદાર કરીએ છીએ, જે ક્ષણ ખૂબ જ શાંતિ અને શકૂન આપતી હોય છે. તો આજે પણ અમે તૈયાર થઈને બાવા સાહેબની દરગાહમાં હાજર થઈ ગયા અને દિલથી બાવા સાહેબનો દીદાર કર્યો. દરગાહમાં સવારથી તૈયારીઓ શરૂ થઈ જાય છે. તમે જોઈ રહ્યા છો તેમ સવારનો નાસ્તો અને ચાની તૈયારી પણ થઈ ગઈ છે. અમારા સમાજમાં દરેક કામ પોતે જ કરવાનો રિવાજ છે. અહીં કોઈ નાનું મોટું નથી. યુવાન મિત્રો અને વડીલો બધા ભેગા મળી સેવા કરે છે. હાલમાં પણ તમે મિત્રો સવારે વહેલા જ દરેક વ્યક્તિ ઉઠીને નક્કી કરેલી જગ્યાએ એટલે કે કેન્ટીનમાં આવી જાય છે. અહીં બધા ભેગા મળી સામૂહિક રીતે ચા અને નાસ્તો કરે છે, જેમાં એકતા, પ્રેમ અને ભાઈચારો સ્પષ્ટ જોવા મળે છે. ચા નાસ્તો કરી લીધા પછી હવે ઓરસની તૈયારીનું પહેલું પગથિયું શરૂ થાય છે, એટલે કે બાવા સાહેબની દરગાહ અને રવેશીના સમગ્ર વિસ્તારમાં સફાઈ કરવામાં આવે છે. પહેલેથી કહેવત છે ને, સ્વચ્છતા ત્યાં પ્રભુતા. તો અમે પણ બાવા સાહેબની સેવા રૂપે દરગાહની સફાઈમાં જોડાઈ ગયા. અહીં દરેક વ્યક્તિ પોતે જ સેવા કરે છે, કોઈ ભેદભાવ વગર, સૌ સાથે મળીને. બીજી તરફ કેટલાક મુરીદો બપોરના જમણની તૈયારીઓમાં લાગી ગયા છે. અમારા અહીં ચા નાસ્તો હોય કે જમણ, બધું જ મુરીદો પોતે જ બનાવે છે. દરેક વ્યક્તિ દિલથી સેવા આપે છે અને સૌને પ્રેમથી જમાડે છે. આ સેવા અને ભાઈચારાનો ભાવ જ આપણા ઓરસને ખાસ બનાવે છે. દરગાહની સફાઈ પૂર્ણ થઈ ગઈ છે. હવે ઓરસનો બીજો પડાવ શરૂ થાય છે, જ્યાં બધા મુરીદો ભેગા થઈ બાવા સાહેબને પ્રાર્થના કરે છે. હે બાવા સાહેબ, આજેથી ઓરસની શરૂઆત થાય છે. તમે પધારો, તમારી રહેમત અને બરકત અમારી ઉપર વરસાવો. આ ક્ષણ ખૂબ જ ભાવુક અને આધ્યાત્મિક હોય છે, જ્યાં દરેકના દિલમાં શ્રદ્ધા અને લાગણી છલકાય છે. પછી બાવા સાહેબની દરગાહમાંથી તબરૂક રૂપે નિયાજ આપવામાં આવે છે. દરેક મુરીદ શ્રદ્ધાપૂર્વક આ નિયાજ ગ્રહણ કરે છે, જેને બરકત તરીકે માનવામાં આવે છે. ત્યારબાદ બધા ભેગા મળી જમણ માટે જાય છે, જ્યાં પ્રેમ અને એકતા સાથે સૌને જમાડવામાં આવે છે.